રાજકોટમાંથી પોલીસ અને એની સાથે સાથે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયને પડકાર ફેંકતી એક ઘટના સામે આવી। આ ઘટનાને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે નિર્લિપ્ત રાય એ ઘટના સ્થળે પહોંચ્યા હતા। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટના સાપર વેરાવળ વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છે કે જેણે પોલીસની સામે અને ખાસ કરી અને કાયદો અને વ્યવસ્થાની સામે અનેક સવાલો ઊભા કર્યા છે। સાપર વેરાવળ વિસ્તાર અને એવો વિસ્તાર કે જ્યાં 24 કલાક ધમધમતા ઔદ્યોગિક વિસ્તાર વચ્ચે આવેલા સાપર ગામમાં એક એવી ઘટના સામે આવી કે જ્યાં એક વૃદ્ધને બંધક બનાવી અને કરોડો રૂપિયાની લૂંટ મચાવવામાં આવી છે। આ આખી ઘટનાને લઈને અનેક દ્રશ્યો પણ સામે આવ્યા, પોલીસની સામે પણ અનેક સવાલો ઊભા થયા, કાયદો વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ઘટના સ્થળે પહોંચીને નિર્લિપ્ત રાય દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। દુકાનદારીઓ જે છે આ ઘરમાં જે છે ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યા હતા। પ્રવેશ કરીને જે છે यहाँ જે હાલના જે ભોગ બનવા છે અને ફરિયાદી છે જીતેન્દ્રસિંહ જડેજાજી, આ ફરિયાદી સાથે જે છે આ લોકોએ એને ભયમાં મૂકીને અને એને જે સામાને ઈજા કરીને આ સાઈડમાં બેસાડી દીધા। પછી આ જે છે કબાડમાં જે કેશ હતી, આ કેશ આ જે છે લૂંટારુઓ એ લઈને ત્યાંથી ભાગી ગયેલા છે। રાતે જે છે કરીબ જે છે 2 વાગ્યા પછી પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરવામાં આવેલી। પોલીસે જે છે તુરંત જે છે રેસ્પોન્સ આપેલું। રેસ્પોન્સ આપ્યા પછી આજે ગઈકાલે રાતે જ ઇમિડિયેટલી વિસ્તારના જે SHO છે, એના PI છે, ડી સ્ટાફ છે અને DYSP છે, એ લોકો દ્વારા વિઝિટ કરવામાં આવેલી। રાતે જે છે રાજકોટ ગ્રામ્ય SP દ્વારા પણ આ સ્થળની વિઝિટ કરવામાં આવેલી અને વિઝિટ અનુસંધાને જે છે ફોરેન્સિક સાયન્સ FSL અધિકારી અને જે છે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની પણ વિઝિટ થઈ ગયેલી છે અને આ લોકોએ જે છે જે જરૂરી પુરાવા છે એ સ્થળ ઉપરથી મેળવેલા છે અને જે છે આ પુરાવાને ધ્યાને લઈને અને SP સાહેબની વિઝિટ પછી અલગ અલગ જે છે LCB અને અન્ય લોકલ પોલીસની ટીમો બનાવી જે છે નાકાબંધી પણ કરાવવામાં આવેલી છે અને જે છે આ ડિટેક્શન માટે, આ ગુનાને શોધવા માટે જે છે પણ અલગ અલગ ટીમો કાર્યરત છે અને બધા પાસાઓથી આપણે ટેકનિકલી જે છે અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને અન્ય માધ્યમોથી અમે બાતમી મેળવીને અને ઇન્ટેલિજન્સ ગેધર કરીને આ જે છે ગુનાને ઉકેલવા માટે અને જે આ લોકો લૂંટીને ગયા છે એ મુદ્દામાલ રિકવરી કરવા માટે હાલ જે છે અલગ અલગ ટીમો જે છે SP સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત છે અને મને ઉમ્મીદ છે કે આજે ગુનાના જે ઉકેલ છે અમે બહુ જલ્દીથી લાવીશું અને આ ગુના ડિટેક્ટ કરીશું। આજે જે છે જે ગુના દાખલ કરવામાં આવેલા છે ધાડ મુજબના દાખલ કરવામાં આવેલા છે, એટલે જે છે અમે માનીને ચાલીએ કે 5 લોકો જે છે આ બનાવના સમયે હાજર થયા હતા, પણ જે છે એક્ઝેક્ટ કાઉન્ટિંગ જે છે 4 થી 5 લોકો જે છે ફરિયાદી દ્વારા બતાવવામાં આવેલ છે। હવે એક વખત ડિટેક્ટ થઈ જાય તો ખબર પડશે એક્ઝેક્ટલી કે 4 લોકો હતા અથવા 5 લોકો હતા, પણ હાલ જે છે અમે 5 લોકો માનીને ચાલીએ અને ધાડ જે ડેકોઇટીની કલમો જે છે આ બનાવના અનુસંધાને જે છે FIR માં લગાડવા। રિવોલ્વર પણ લૂંટાણી છે સર અને સોનું પણ લૂંટ્યું। રિવોલ્વર લૂંટાણી છે, રિવોલ્વર ને એ રાઇફલ છે, રાઇફલ લૂંટાણી છે અને આ સોનું એ લૂંટીને લઈ ગયા છે અને જે છે આજે જે વસ્તુની લૂંટ થઈ છે એ બધી વસ્તુની મેન્શન જે છે FIR માં છે અને જ્યારે આ ગેંગ પકડાશે એ ત્યારે જે છે આ બધી વસ્તુઓ આ લોકો પાસેથી પોલીસ દ્વારા આજે રૂપિયા ક્યાંથી આવ્યા અને કેમ જે છે આ સ્થળે ઉપર રાખ્યા હતા એ બધું તપાસનો વિષય છે। હાલ જે છે અમે જે છે ફર્સ્ટ પ્રાયોરિટી છે કે આ જે વિક્ટિમ છે એને ઉચિત સારવાર મળે, તે સિવાય જે છે જે ઇમિડિયેટલી ટીમો બનાવીને જે આ બનાવ પછીનો જે ક્વિક રિસ્પોન્સ માટે જે છે પોલીસ કાર્યરત છે, પણ જે છે બધા પાસાઓથી આપણે તપાસ કરીશું અને શું ગયું છે, કેશ કેટલી ગઈ છે, કોણ લઈ ગયા છે, આ બધી વિગત જે છે તપાસ। આખી જો વાત કરવામાં આવે તો આ તસ્કરોએ વૃદ્ધને બંધક બનાવી અને અંદાજે 2,47,00,000ની રોકડ રકમ, 7 તોલા સોનું તેમજ ચાંદીના દાગીના અને અન્ય કિંમતી સામાનની લૂંટ ચલાવી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું અને ઘટના સ્થળે ગોંડલ DYSP, રાજકોટ ગ્રામ્ય SP તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી ગઈ હતી અને આખી બાબતને લઈને પોલીસ દ્વારા
દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે, પરંતુ હવે નિર્લિપ્ત રાય પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. હવે જોવાનું રહેશે કે આ આખી ઘટનામાં જે ચોર છે ક્યારે ઝડપાય છે, આ તસ્કરો ક્યારે ઝડપાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.